નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીમાં સંબંધોને શર્મસાર કરી દેવી ઘટના બની છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં સગ્ગા કાકાના દીકરાએ બહેન પર દુષ્કર્મ આચર્યાની ઘટના બાદ સગીરા ગર્ભવતી બનતા ભાડો ફૂટ્યો છે। ભોગ બનનાર પરિજને સગા કુટુંબી ભાઈ સામે ફરિયાદ કરી છે। પોલીસે પોસ્કો સહિતની ફરિયાદ નોંધતા તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સગ્ગા કાકાના દીકરાએ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળબળાટ મચી ગયો છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે। બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા પરિવારજનોએ સગ્ગા કુટુંબી ભાઈ સામે ફરિયાદ કરી છે। ઈસરી પોલીસે પોસ્કો સહિતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અગાઉ ભાવનગર જિલ્લામાં વલભીપુરામાં ભાઈએ ભાઈના સંબંધને લજવી દે તેવી કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી। પોલીસ સ્ટેશનના પિતરાઈ ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યાની ઘટના નોંધવામાં આવી હતી। મળતી વિગતો અનુસાર 22 વર્ષીય બહેન પિતરાઈ ભાઈએ પ્રેમ સંબંધ રાખી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। યુવતીને દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।